हम परदेसी पंछी मुसाफिरे आए हैं सहलानी। रेऊ तुम्हारी नगरी माई, जब लगे है दाना पानी। हम परदेसी पंछी मुसाफिरे। परदेसिनी प्रीतड़ी माही, डूब गई जिंदगानी। परदेसिनी प्रीतड़ी माही, डूब गई जिंदगानी। कहाँ सुना क्षमा करना, रखना मेहरबानी। मनुष्य दे माँ पदारत, जो हीरे की खानी। कहते कबीर साध सुनो भाई साधु, कहते कबीर साध सुनो भाई साधु। कोई विरलाए जानी, हम परदेसी पंछी मुसाफिरे आए हैं सहलानी। रेऊ तुम्हारी नगरी माँ भाई, जब लग है दाना पानी। हम परदेसी पंछी मुसाफिरे। हम परदेसी पंछी मुसाफिर आए हैं सहलानी। રહેવું તમારી નગરીમાં ભાઈ જબલગ હે દાના પાણી। કબીર સાહેબની ખૂબ જ ઊંચી વાણી મિત્રો, ખૂબ જ વાસ્તવિક વાણી કે આપણે કોણ છે, ક્યાંથી આવ્યા છે અને ક્યાં જવાના છે આપણને કંઈ ખબર નથી। અને આવી સુંદર આધ્યાત્મિક વાણી એક ફિલ્મી ઢબમાં, એક મોડર્ન ઢબમાં આપણા સૌરાષ્ટ્રના મોટા કલાકારો ગાય છે આ ભજનને। અને આજે ઘણી બધી ફરમાઈશ પછી હું આ ક્લાસ આપું છું મિત્રો। એક ફિલ્મી ગીત છે અને એમાં ટાળવામાં આવ્યા છે આ શબ્દો અને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે। તો આ કબીર સાહેબની એક આધ્યાત્મિક ઉત્તમ વાણી કે આપણે કોણ છે તેની વાત કરતો આ ભજન હું આપની સમક્ષ લઈને આવ્યો છું મિત્રો। અને મિત્રો आज रागनी बात करिए तो अहींया राग पहाड़ी देखाई रह्यो छे। बंने म लागी रह्या छे, तीव्र म अने शुद्ध म बंने लागी रह्या छे। अने मंद्र सप्तक में जई रह्युं छे ए तो अहींया पहाड़ी रागनो स्वभाव देखाव्यो छे। कारण के घणा मित्रोनी फरमाइशो छे के सर आप राग पण अमने कहेता जाओ कि कया राग पर आ कम्पोजिशन थयुं छे। तो दर्शक मित्रों पहाड़ी राग पर आ कम्पोजिशन छे। अने वधु समय ना बगाड़ता हूँ आपने हार्मोनियम पर लावुं छुं। तो हूँ महेश सोलंकी म्यूजिक टीचर और लोक गायक आप सर्व मारा वाला दर्शक मित्रों, अमरा वाला सब्सक्राइबरों અને અમારી સાથે ઓનલાઈન અને ઓફલાઈન પ્રત્યક્ષ જે ક્લાસ કરી રહ્યા છે તેવા મહાનુભાવોનું હું મારી ચેનલ MS સોલંકી અને અમારા ક્લાસ શિવમ સંગીત ક્લાસમાં સ્વાગત કરું છું। તો આવો દર્શક મિત્રો પધારો અમારી આ ચેનલમાં અને ખૂબ જ સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કરો। हार्मोनियम, तबला, ढोलक, स्वर, ताल, लय, भजन, संतवाणी, दुआ, छंद, लोकगीत, फिल्मी सॉन्ग
ગઝલ, કવાલી દરેક પ્રકારનું સંગીત આપને શીખવાડી રહ્યો છું મિત્રો. તો આવો પધારો મિત્રો. હાર્મોનિયમ, નોટ, પેન, પેન્સિલ બધું લઈ લો અને તૈયાર થઈ જાઓ લખવાનું અને ગાવા માટે તૈયાર થઈ જાઓ આ સુંદર ભજન. તો પધારો આ હાર્મોનિયમ ઉપર. તો દર્શક મિત્રો, સર્વપ્રથમ આપણે સ્કેલ જોઈ લઈએ. તો અહીંયા સ્કેલ મિત્રો મેં 3 કાળી કરી છે. તમે જુઓ મિત્રો, અહીંયા 3 કાળીનો મેં સા બનાવ્યો છે અને કયા સ્વરો લેવાના છે ખાસ જોજો મિત્રો. અને આપને હંમેશા હું એક વિનંતી કરું છું કે દર્શક મિત્રો, સર્વપ્રથમ આગળ મેં ગાયું અને થોડું સાંભળી લેજો. થોડુંક સાંભળી લો મિત્રો, થોડોક સમય કાઢીને થોડુંક સાંભળી લો. કારણ કે હું આગળ ગાઉં છું, બહુ અગત્યની વસ્તુ છે. તમે જે યુટ્યુબમાં કે ક્યાંક સાંભળશો એનો સ્કેલ અલગ હોય છે અને હું અહીંયા શીખવાડું છું એનો સ્કેલ થોડો મેં અલગ કર્યો હોય છે. કારણ કે મારે દરેક દર્શક મિત્રોના સ્કેલને લઈને અલગ અલગ સ્કેલ ઉપર હું ક્લાસ આપી રહ્યો છું. તો આપને વિનંતી છે કે પહેલાં થોડુંક આગળ સાંભળી લો. તો અહીંયા મેં 3 કાળીને સા બનાવ્યું છે અને કયા સ્વરો લેવાના છે ખાસ જોજો મિત્રો. સા રે ગ પ ધ પ મ. જો મિત્રો, ધ પ મ આ તીવ્ર મ છે અને કેવી રીતે આ તીવ્ર મ અને શુદ્ધ મ લેવાનું એ ખાસ જોજો. ધ પ મ પ મ. હવે પાછો શુદ્ધ મ લીધો. પહેલા તીવ્ર મ લીધો, પાછો શુદ્ધ મ લીધો. બીજી વાર જુઓ મિત્રો. ધ પ મ તીવ્ર મ, પછી પ મ શુદ્ધ મ, ગ રે સા અને મંદ્ર સપ્તકનો ધ લેવાનો છે. ધ સા. આપણો એક થાટ છે કલ્યાણ થાટ અને કલ્યાણ થાટમાંથી આ રાગ બન્યો છે મિત્રો પહાડી. આ રાગની ખૂબ જ વિશેષતા છે મિત્રો. આ એક પહાડી રાગ કહેવામાં આવ્યો છે અને પહાડી રાગની વિશેષતા છે મિત્રો 12 સ્વર લઈ શકાય પહાડીમાં. આપણા ફિલ્મી સોંગો પહાડીમાં ખૂબ જ કમ્પોઝિશન કરવામાં આવેલા છે. તો આ પહાડી રાગ છે. તો દર્શક મિત્રો જુઓ, સ્ક્રીન ઉપર લખ્યું છે હમ પરદેશી પંછી મુસાફિર. તો ક્યાંથી ચાલુ થયું છે? હમ લખ્યું છે ત્યાં ગરે છે. ગરે હમ, પછી પરદેશી કેવી રીતે લખ્યું છે મિત્રો જો, પરદેશી. હવે સી રેગ કરીને આવવાનું છે મિત્રો. રેગ પરદેશી. તો સી કેવી રીતે છે? રેગ રેગ, પછી પંછી પંછી, રેસા મુસાફિર. હવે છેલ્લો ર છે ને ધ ઉપર જાય છે. ધ મુસાફિર, સા 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 ધ. અને પછી લખ્યું છે આએ હે સહેલાની. સહેલાનીનો મતલબ મિત્રો એવું થાય છે જે ફરવા આવ્યા હોય. આપણે ક્યાંક ફરવા જઈએ છીએ ને તો એને સહેલાની કહેવાય. આપણે સહેલાની ત્યારે બની જઈએ છીએ. તો અહીંયા કબીર સાહેબની વાણી છે મિત્રો. અહીંયા સહેલાની શબ્દ વાપર્યો છે, ફરવા આવનારા. આપણે ખાલી અહીંયા ફરવા આવ્યા છે, આપણો દેશ નથી, એવી વાત કરી છે અહીંયા મિત્રો. તો આએ હે સહેલાની કેવી રીતે લખ્યું છે? ધ મંદ્ર સપ્તકથી, મંદ્ર સપ્તકનો ધ છે. આએ હે ધ સા સા, આએ હે, પછી સહેલાની સહેલા. હવે લા સરસ લખ્યું છે મિત્રો. લા કેવી રીતે ગાવાનું છે? રેગ સહેલા, સા સા રેગ. અને ની કેવી રીતે ગાવાનું? ની ની રે સા. તો સહેલાની ગાઉં છું મિત્રો. જો સહેલાની. હવે બંને લીટી એક સાથે ગાઉં છું, તમે જો. हम परदेसी पंछी मुसाफिर आए हैं सહેલાની. આ રીતે થયું. પછી લખ્યું છે રેવું તમારી નગરીમાં ભાઈ જબ લગ હે દાના પાણી. કેટલી સરસ વાત છે મિત્રો.
બહુ સરસ વાત કરી છે. આ ભજન મેં બહુ ગાયું છે મિત્રો. નાણ સ્વામી બાપુએ આ ભજન ગાયું છે અને મેં એ રીતે ગાયું છે. એમાં મેં વૃંદાવની સારંગમાં નાણ સ્વામી ગાયું છે અને મેં પણ વૃંદાવની સારંગમાં અને તબલાની લગીમાં આ ગવાયું હતું અને મેં એ રીતે ગાયું છે. આજે એક ફિલ્મી ડબથી આ ભજન હું શીખવાડી રહ્યો છું. તો કેવું લખ્યું છે, રહેવું તમારી નગરીમાં ભાઈ. તો ત્યાં જુઓ કેવો સ્વર છે, રહેવું તો ગગ તમારી પપ ધધ પપ ધધ તમારી, પછી નગરીમાં ગગ પદ બા. તો ભાઈ સરસ લખ્યું, ભાઈ ધ પગ. પછી લખ્યું છે જબ લગ હે દાના પાણી. તો ત્યાં જો ગગ છે, જબ લગ હે ગગ ગગ રે દાના રે સા રે. દાના કેવી રીતે લખ્યું છે મિત્રો? જો દાના રે સા રે પાણી. પાણી કેવી રીતે લખ્યું છે મિત્રો? રે ગગ. અને પછી રેસાથી નીચે આવી જવાનો, અવાજ નીચે આવી જશે. પાણી તો રેસાથી નીચે આવી જવાનું. આ રીતે આ થયું. આગળ મિત્રો આનો અંતરો બી ખૂબ જ સુંદર છે. અંતરો સમજાવતા પહેલા આપને એક વિનંતી કરું છું કે અમારા નવા વર્ષના ઓનલાઈન ક્લાસ ચાલુ થઈ ગયા છે અને કંઈક 3 જગ્યા ખાલી છે. જો આપ ઈચ્છતા હો તો પ્રત્યક્ષ અમારી સમક્ષ ઓનલાઈન ક્લાસ કરો તો પદ્ધતિસર મિત્રો આપને શીખવા મળશે. આપને ઓનલાઈન ક્લાસમાં આપનો અવાજ, આપને કયા કયા રિયાઝ આપવા, સંગીતના કયા કયા મંત્ર આપવા, એ દરેક વ્યક્તિના ગળા પ્રમાણે અલગ અલગ ભણાવવાનું હોય છે મિત્રો. અહીંયા જે વ્યક્તિઓ ભણી રહ્યા છે એ દરેક વ્યક્તિને હું અલગ અલગ સ્ટાઇલથી ભણાવું છું, કેમ કે અલગ અલગ એમની ટેવો હોય, અલગ અલગ એમનો અવાજ હોય, પછી એમને રસ પણ અલગ અલગ વસ્તુમાં હોય. એ રીતે હું અહીંયા શીખવાડી રહ્યો છું અને સંગીતને મુખ્ય શીખવાડી રહ્યો છું મિત્રો. રાગોની સિદ્ધિ, રાગોની ઉપાસના હું વધારે શીખવાડી રહ્યો છું, તેનાથી આપણે અનેક કમ્પોઝિશનો આપ જાતે ગાઈ શકો. તો આપ જોડાવા માંગતા હો તો સંપર્ક ઉપર નંબર આપ્યો છે અને આપને હંમેશા વિનંતી કરવામાં આવે છે કે આપ રાત્રે 8 થી 10 કોલ કરજો મિત્રો. તો ચાલો દર્શક મિત્રો આગળ અંતરો જોઈએ કેવો અંતરો છે. અને એક બીજું જણાવું કે મિત્રો અંતરો છે ને એ મને જે ગમ્યો છે ને એ અંતરો મેં ગાયો છે. મને બહુ ગમ્યો છે અંતરો. એટલે એક અંતરો મેં વચ્ચેથી લઈને ગાયો છે. આ અંતરો આપ યુટ્યુબમાં જોજો, ગૂગલ પર સર્ચ કરજો આના શબ્દો, બરાબર છે. તો અહીંયા લખ્યું છે અંતરમાં, પરદેશીની પ્રીતળી માહી. પરદેશીની મિત્રો આ ભજનને હું ક્યારેક સમજાવવા બેસું છું ને તો 3 કલાક લાગે છે. એટલું લાંબુ લેક્ચર આપું છું આ ભજન ઉપર. અહીંયા આપણે ક્લાસ છે એટલે લેક્ચર અપાય નહીં મારે, પણ બહુ સુંદર અર્થ છે મિત્રો. આ શબ્દોમાં તમે ઊંડા ઉતરશો તો આજે કબીર સાહેબની ફિલોસોફી, એમની સાયકોલોજી કેટલી ઊંચી છે. એ મહાન તત્વજ્ઞાની છે મિત્રો કબીર સાહેબ. અને એમને લખ્યું છે, પરદેશીની પ્રીતળી માહી ડૂબ ગઈ જિંદગાની. પરદેશીઓની પ્રીતમાં આપણું જીવન ડૂબી ગયું છે. આપણે જે સંસારમાં આપણે બધા પરદેશીઓ છે ને એકબીજાના પ્રેમમાં ડૂબી ગયા છે. તો ચલો મિત્રો કઈ રીતે આ લખ્યું છે? તો શુદ્ધમાંથી ચાલુ થયું છે મિત્રો. જો પરદેશી કેવી રીતે લખ્યું છે, પરદેશી મગરે પરદેશી મગરે અને તો પરદેશી કેવી રીતે લખ્યું છે, મગરે એવી રીતે પરદેશી અને નીમાં ની. અને પ્રીતળી કેવી રીતે લખ્યું છે, પ્રીતળી પદ અને માહી. બહુ સરસ જગ્યા માહી. ધમની સંગતિ મિત્રો. ધમની સંગતિ ખૂબ જ સુંદર હોય. ધમની સંગતિ ઘણા બધા રાગોમાં છે મિત્રો. પહાડીમાં છે, દુર્ગામાં છે, પછી બાગેશ્રીમાં છે. ધમની સંગતિ ખૂબ જ છે. પછી ગોરખ કલ્યાણ રાગમાં પણ ધમની સંગતિ ખૂબ જ છે. ધમની સંગતિ બહુ સુંદર લાગે છે. તો એ ધમની સંગતિ બતાવી છે. તો પ્રીતળી એમાં પદ માહી ધમમ. તો માહી ધમમ. તો જો અહીંયા મિત્રો શુદ્ધ મ છે, આ મ છે બરાબર.
અને પછી આગળ તીવ્રમાં આવશે. પછી ડૂબ ગઈ જિંદગી, ડૂબ ગઈ ધ ધ ધ પ, અને જિંદગાનીમાં તીવ્રમાં લાગે. જો મિત્રો, જિંદગાની મ મ મ પ, અને પછી લખ્યું છે કહા સુના ક્ષમા કરના રખના મહેરબાની. કાંઈ કીધું કર્યું હોય મેં તો અમને માફ કરજો, કારણ કે હવે તો અમે અમારા દેશ જઈ રહ્યા છીએ મિત્રો. તો આપણે આપણા મૂળ દેશમાં જવાનું છે મિત્રો એક દિવસ. તો કહા સુના કેવી રીતે લખ્યું છે? કહામાં ધમ ધ પ મ, તો અહીંયા મ શુદ્ધ લગાવ્યો પાછો. કહા ધ પ મ, સુના સુનામાં મમ, સુના ક્ષમા ક્ષમામાં પમગ, ક્ષમા પમગ, કરના કરનામાં ગગ, કરના, અને પછી રખના. બહુ સરસ છે. રખના રે રે પ, રખના મહેરબાની, મગરે સાસા મગરે સાસા. આખો અંતરો ગાવ છે મિત્રો. જો પરદેશીને પ્રીતણી માહી, ડૂબ ગઈ જિંદગાની, કહા સુના ક્ષમા કરના रखना मेहरबानी। हम परदेसी पंछी मुसाफिर आए हैं સહેલાની। તો આ રીતે આ ક્લાસ છે મિત્રો। તો અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું। ખૂબ લાંબો ક્લાસ થયો છે પણ ખૂબ શીખવા જેવો રાગ છે મિત્રો। આ રાગ પહાડી કલ્યાણ થાટનો રાગ છે મિત્રો, બંનેમાં લાગે છે। અને આપણે આગળ પણ વાત કરી છે કે પહાડી રાગની અંદર બધા સ્વરો લાગે છે મિત્રો, 12 સ્વર લાગી રહ્યા છે। તો ખૂબ જ શાંતિથી શીખજો મિત્રો। કંઈ ફરિયાદ હોય, કંઈ સૂચન હોય કે કંઈ ફરમાઈશ હોય તો કોમેન્ટ બોક્સ પર લખજો મિત્રો, અમે પૂરતું ધ્યાન આપી રહ્યા છે। તો ચલો અહીંયા વિરમું છું। નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત।